જો આપણે છેલ્લે વિવિધ પ્રાણીના શરીરની અંદર આવેલા શ્વસન અંગોનો અભ્યાસ કર્યો હતો કે દરેક પ્રાણી કેવા શ્વસન અંગો ધરાવે છે. તો જે આપણે મુખ્ય ટૉપિકનો હેતુ છે ચેપ્ટરનો, માનવ શ્વસન તંત્ર, હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ. આના વિશે વાત કરવાની છે. તો જનરલી આપણે વાત કરીએ તો દરેક સજીવોની અંદર માનવ એક એવું પ્રાણી છે કે જેની અંદર બધા તંત્રો સુવિકસિત છે, બરાબર, જટિલ દેહ આયોજન ધરાવે છે. એટલા માટે તો માનવની અંદર સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. આખું શ્વસન તંત્ર સમજતા પહેલાં આપણે એક શ્વસન માર્ગ સમજવાનો છે. માર્ગ સમજો ને તો તંત્ર આખું આવડે. તો શ્વસન માર્ગની વાત કરીએ. એટલે શ્વસન માર્ગ કોને કહેવાય? તો જે માર્ગે ઓક્સિજન આપણે દાખલ કરીએ છીએ શરીરમાં અને CO2 શરીરમાંથી મુક્ત કરીએ છીએ એ માર્ગને શ્વસન માર્ગ કહેવાય. જે માર્ગે ઓક્સિજન વાયુ શરીરમાં દાખલ થાય અને CO2 વાયુ શરીરમાંથી દૂર થાય તે માર્ગને આપણે શ્વસન માર્ગ કહેશું. ઓક્સિજન વાયુ શરીરમાં દાખલ જે માર્ગે થાય અને CO2 જે માર્ગે દૂર થાય, આ એક કોમન માર્ગ છે જ્યાંથી ઓક્સિજન અને CO2 બે વહન પામશે. આમાં ગોખવા જેવું કંઈ હોતું નથી. થોડુંક એવું આપણે કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તો થોડુંક સહેલું પડે. ઉદાહરણ તરીકે આપણે આપણો માનવ શ્વસન માર્ગ લખવો હોય તો નાક રહ્યું ને એ શ્વસન અંગ છે. આપણે નાકથી ઓક્સિજન લઈ અને CO2 મુક્ત કરી છે. કોઈ આમાંથી મોઢું ખોલીને CO2 લે ન હોય, બરાબર. એટલે શરૂઆત ક્યાંથી થાય? નાકથી. નાક જે છે એમાં બહારની બાજુએ બે છિદ્રો આવેલા હોય, બરાબર. એને કહેવામાં આવે બાહ્ય નાસિકા કોટર. શું કહેવાય? બાહ્ય નાસિકા કોટર. છિદ્રો હોય એટલે એને કહેવામાં આવે બાહ્ય નાસિકા કોટર છિદ્રો. આ જે છે એ અંદરની બાજુએ ખુલે. તમે જનરલી જોયું હશે કે બે છિદ્રો જે છે ને એની વચ્ચેની બાજુ એક પટલમય રચના આવેલી છે જે બે છિદ્રોને અલગ કરે છે. આપણે ક્યારેક ને ક્યારેક આપણી નાકમાં આંગળી નાખેલી જ હોય, બરાબર. તો તમે એવું અનુભવો છો કે તમે જે છિદ્રમાં આંગળી નાખો છો ત્યાંથી જ આંગળી બહાર આવે છે. એવું નથી થતું કે બીજા છિદ્રમાંથી બહાર આવે છે. ઘરે જઈને પ્રેક્ટિકલ કરજો, બરાબર. અહીંયા આપણે અથવા એકાંતમાં કરવાનો પ્રેક્ટિકલ. તો કહેવાનો અર્થ એવો થાય કે વચ્ચેની બાજુ એક પટલમય રચના આવેલી છે જે બે નાસિકા કોટરોને એકબીજાથી છૂટા પાડે છે, બરાબર. આગળ જઈ એટલે શરીરની અંદર આ અંતઃ નાસિકા કોટર છિદ્ર દ્વારા ખુલે. શરીરની અંદર મુખમાં એમ મુખ જે છે ને એની અંદર શરૂઆતમાં જે કંઠનળી આવેલી હોય એ કંઠનળી કોમન માર્ગ છે. કોમન એટલે બેયનો માર્ગ છે. કોનો તો કે ખોરાકનો અને શ્વાસ કે ઉચ્છ્વાસનો. તમે જો તમે ખોરાક મુખમાં મૂકો છો તો એ ગળાના ભાગેથી જ આગળ જશે. એ રીતે ઓક્સિજન અને CO2ના વહન એટલે કે વાયુના વિનિમય માટે પણ કંઠનળી જે છે ને એ નોર્મલ માર્ગ છે, સામાન્ય માર્ગ છે. એટલે સૌથી પહેલાં આવે કંઠનળી. હવે આ કંઠનળી જે છે ને એ નાકની અંદરથી અંતે નીકળતા અંતઃનાસિકા છિદ્રો સાથે જોડાયેલી હોય એટલે આને બીજા શબ્દોમાં નાસિકા કંઠનળી કહેવાય. શું કહેવાય? નાસિકા કંઠનળી.
આ કંઠનળીથી આગળ જવાનું છે આપણે. કંઠનળી બાદ શ્વાસ નળી આવે. વચ્ચે બે રચનાઓ આપણે અત્યારે સ્કીપ કરી છે, હમણાં જોશું જ્યારે આનો ડિટેલમાં અભ્યાસ કરશું ને ત્યારે. શ્વાસ નળી આવે, પછી આવે શ્વાસ વાહિની. શ્વાસ નળી પછી શ્વાસ વાહિની. આ બે પ્રકારની હોય, ડાબી અને જમણી. પછી આવે પ્રાથમિક શ્વાસ વાહિની, એના પછી આવે દ્વિતીયક શ્વાસ વાહિની, એના પછી આવે તૃતીયક શ્વાસ વાહિની, પછી આવે શ્વાસ વાહિકાઓ, અતિશય નાની રચના, અને એનાથી આગળ આવે અંત્ય શ્વાસ વાહિકાઓ, અને છેલ્લે આ અંત્ય શ્વાસ વાહિકાઓ વાયુકોષ્ઠ નામની રચનામાં ખુલે. વિસ્તારપૂર્વક આપણે આખું સમજાવી દીધું છે. ધીમે ધીમે આપણે બધા વિશે જોવાનું છે. આ માર્ગ યાદ રાખો ને તો આખો ટૉપિક આવડે. બરાબર. ફરીવાર એકવાર માર્ગ આપણે ચેક કરી લઈએ. બાહ્ય નાસિકા છિદ્રો, અંતઃનાસિકા છિદ્રો, બેની વચ્ચે નાસિકા કોટર આવેલું હોય, હમણાં એની આપણે વાત કરી. કંઠનળી નાક સાથે જોડાયેલી છે, એટલે નાસિકા કંઠનળી કે શ્વાસ નળી. શ્વાસ વાહિની ડાબી અને જમણી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક તૃતીયક, પછી શ્વાસ વાહિકા. બરાબર. અંત્ય શ્વાસ વાહિકા અને છેલ્લે વાયુકોષ્ઠ. બરાબર. તમને આખે આખું ફેફસામાં એ બધું ડ્રો કરીને આપ્યું છે. જો મળ્યું, એ આપણે આકૃતિ દોરવાની છે. એને કહેવામાં આવે શ્વાસ વાહિની વૃક્ષ. આટલી જે રચના છે આ રચનાને કહેવામાં આવે શ્વાસ વાહિની વૃક્ષ. બે માર્કમાં પ્રશ્ન પૂછાય કે શ્વાસ વાહિની વૃક્ષ શું છે, આકૃતિ સહ સમજાવો. બરાબર. તો વ્યાખ્યા લખવાની છે, હમણાં આપણે લખાઈ દઈએ, અને આકૃતિ પણ હમણાં દોરાવી, એ જ દોરવાની તમારે. હવે આપણે શરૂઆત કરીએ માર્ગની. બાહ્ય નાસિકા છિદ્રો. તો બાહ્ય નાસિકા છિદ્રો જે છે આનું કામ ઓક્સિજનને શરીરની અંદર દાખલ કરવાનું અને CO2ને શરીરમાંથી મુક્ત કરવાનું. ઓક્સિજનને શરીરમાં દાખલ કરે અને CO2ને શરીરમાંથી મુક્ત કરે. એટલે આ એક સાદો અને સરળ માર્ગ છે. આગળ બાહ્ય નાસિકા છિદ્રોની સંખ્યા 2 છે, જે આપણે જાણીએ છીએ. એટલે કાઉન્સમાં આપણે સંખ્યા લખી નાખી, 2ની સંખ્યા. આગળ જાય ને એટલે બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોટર નામની રચનામાં ખુલે. બાહ્ય નાસિકા છિદ્રો નાસિકા કોટર નામની રચનામાં ખુલે. નાસિકા કોટર જે છે એ સુગંધ સંવેદી વિસ્તાર છે. એટલે અહીંયા સુગંધ માટેના સંવેદી ઘટકો આવેલા હોય. સુગંધની સંવેદના માટેના ઘટકો ધરાવે. એટલે નાકને મનુષ્યમાં આપણે ઘ્રાણ સંવેદી અંગ કહીએ, સુગંધ આપણને મળે. બરાબર. બીજું કે નાસિકા કોટર જે છે એ રોમ એટલે કે વાળ ધરાવે, જેને નાકના વાળ કહેવામાં આવે છે. શું કહેવાય? નાકના વાળ. આ નાકના વાળનું કામ
ઘણું અગત્યનું છે. આ નાકના વાળ જે છે એ પ્રદૂષિત ઘટકો, ધૂળની રજકણો ને શ્વસન માર્ગમાં પ્રવેશવા દેતા નથી. પ્રદૂષિત ઘટકો, ધૂળની રજકણ વગેરેને શ્વસન માર્ગમાં પ્રવેશવા દે નહીં. આ એની લાક્ષણિકતા છે. બીજું કે શ્લેષ્મીય ઘટકો સ્ત્રાવ કરે અને જેના કારણે નાકનું મેલ બને. જાણો છો બરાબર તમે? તો એ નાકનું મેલ અહીંયા બનશે જેની અંદર પ્રદૂષિત ઘટકો જશે. અંતનાસિકા છિદ્રોની વાત કરીએ હવે આપણે. તો અંતનાસિકા છિદ્રો જે છે, સૌથી પહેલાં બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોટર, અને નાસિકા કોટર જે છે ને એ અંતનાસિકા છિદ્રોમાં ખુલે. અહીંયા લખવાનું આપણે નાસિકા કોટરો અંતઃનાસિકા છિદ્રમાં ખુલે, અંદરની બાજુ ખુલે. આગળ જઈને આ કંઠનળી સાથે જોડાય. બરાબર? તો જો નંબર 3 કંઠનળી. કંઠનળી જે છે જે મુજબ હમણાં આપણે વાત કરી, સામાન્ય માર્ગ છે ખોરાક અને ઓક્સિજન બેયનો. નથી લખાયું? બરાબર? અંતઃનાસિકા છિદ્રો સાથે સંકળાયેલી કંઠનળી જે છે એને નાસિકા કંઠનળી કહેવાય. આ યાદ રાખશું આપણે. અંતઃનાસિકા છિદ્રો સાથે જોડાયેલ કંઠનળીને અંતઃનાસિકા કંઠનળી કહે છે. બરાબર? અથવા નાસિકા કંઠનળી. હવે કંઠનળી જેવી પૂરી થાય, આપણે અહીંયા લખ્યું છે આગળ શ્વાસનળી. બરાબર? પણ એ બેની વચ્ચે બે રચનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સ્વરપેટી. સ્વરપેટી મનુષ્યની અંદર આવેલું ધ્વનિ પ્રેરક અંગ છે. એટલે કે આ ધ્વનિ ઉત્પન્ન કરે, અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે. બરાબર? માનવમાં આવેલ અંગ કે જે અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ખરેખર સ્વરપેટી પોતે અવાજ નથી ઉત્પન્ન કરતી, પણ સ્વરપેટીની અંદર એક દંડ જેવી રચના આવેલી હોય જેને સ્વર દંડ કહેવાય. આ સ્વરદંડ જે છે આ ધ્રુજારી ઉત્પન્ન કરે અને આની ધ્રુજારી દ્વારા અવાજ ઉદ્ભવે. સ્વરદંડ જે છે જો એનું કદ નાનું હોય ને તો અવાજ તીણો ઉત્પન્ન થાય. અને જો આ સ્વર દંડનું કદ મોટું હોય તો અવાજ ઘેરો ઉત્પન્ન થાય. નાના બાળકો અને સ્ત્રીઓ આ બેયની અંદર સ્વર દંડ રહ્યું ને એનું કદ નાનું હોય એટલે એમનો અવાજ તીણો હોય. આવું તમને જોવા મળશે નાના બાળકો અને સ્ત્રીઓમાં. જ્યારે પુખ્ત બાળકો અને પુરુષોમાં
કદ વધુ હોવાથી અવાજ ઘેરો ઉદ્ભવે. બરાબર, ખ્યાલ આવશે ત્યાં સુધી? સમજાશે? ચાલો, સ્વર પેટી પૂરી. આગળ હવે વાત કરીએ. શ્વાસ નળી અને કંઠ નળી બે એકબીજા સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલી હોય. ફોર એક્ઝામ્પલ કે અગ્ર બાજુએ વાત કરીએ જો અગ્ર બાજુ એટલે સૌથી આગળની બાજુએ શ્વાસ નળી આવેલી હોય અને પાછળની બાજુએ અન્ન નળી આવેલી હોય. એટલે કે હું આમ ઊભો છું તો અગ્ર બાજુએ શરૂઆતમાં શ્વાસ નળી, પાછળ એની એક્ઝેક્ટલી પાછળ, ફોર એક્ઝામ્પલ કે આ શ્વાસ નળી છે તો એની એક્ઝેક્ટલી પાછળ જે છે એ શું હશે? અન્ન નળી હશે. બરાબર, આવી ગયું. હવે બેનું કામ આપણે જાણીએ છીએ. શ્વાસ નળી જે છે એ વાયુઓના વહન સાથે સંકળાયેલા છે. અને અન્ન નળી જે છે એ ખોરાકના વહન સાથે સંકળાયેલા છે. હવે તમે વિચારો કે આપણે ખોરાક લઈશું, નો ડાઉટ ખોરાક અન્ન નળીમાં જવો જોઈએ તો આપણા શરીરની અંદર ખોરાક યોગ્ય સ્થાને પહોંચે. હવે આ જ ખોરાકનો કોળિયો, જો કોળિયો શબ્દ એટલે તમે જેટલું એક સાથે ખાતા હોય, બરાબર, અમુક માટે કોળિયો હોય, કોળિયાની સાઈઝ થોડીક મોટી હોય અમુકમાં, બરાબર, તો એ કોળિયો તમે લો છો. હવે કદાચ એવું થાય કે એ કોળિયો અન્ન નળીમાં જવાની જગ્યાએ શ્વાસ નળીમાં વયો જાય તો શું થાય? તો એ કોળિયો તમારા જીવનનો છેલ્લો કોળિયો હોય. આ શ્વાસ નળી રહીને એ બ્લોક થઈ જાય. બ્લોકનો અર્થ એવો થાય ત્યાં કોળિયો ફસાઈ જાય અને શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થાય નહીં. બરાબર, એટલે આના બેયની વચ્ચેની બાજુએ ઘાટી ઢાંકણ નામની રચના આવેલી છે. શું આવેલું છે? ઘાટી ઢાંકણ. આનું કામ વિશિષ્ટ છે કે જ્યારે મનુષ્ય ખોરાક લે છે, ખોરાક ખાઈએ આપણે, તો એ સમયે એ શ્વાસ નળીના છિદ્રને બંધ કરી દેશે. જ્યારે આપણે ખોરાક લેતા હોય ને એ સમયની વાત છે. ખોરાક લઈ ત્યારે શ્વાસ નળીનું છિદ્ર બંધ કરે. જ્યારે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ કરીશું તો એ અન્ન નળીનું છિદ્ર જે છે એને બંધ કરી દેશે. એના બે કાર્ય કયા? પહેલા નંબર ઉપર ખોરાક લેતી વખતે શ્વાસ નળીનું છિદ્ર બંધ રાખે. જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ કરતી વખતે અન્ન નળીનું છિદ્ર જે છે એ બંધ રાખે. જેના કારણે બંનેમાંથી કોઈને કોઈ પ્રશ્ન થાય નહીં. બરાબર, હવે શ્વાસ નળી આની આપણે વાત કરવાની છે. બરાબર, તો શ્વાસ નળી જે છે એ આવી રચના છે. ધારી લો કે આ એક શ્વાસ નળી છે. બરાબર, હવે શ્વાસ નળી જે છે એ આગળ જઈને શ્વાસ વાહિનીમાં જુદી પડે. જો તમને ફેફસાની અંદર જમણી બાજુનું ફેફસું છે ને એમાં છૂટું પાડી રાખ્યું હશે બધું, થોડીક નાની આકૃતિ છે એટલે ભેગું થઈ જશે. એટલે આપણે અહીંયા થોડુંક સેપરેટ કરીને બતાવશું. બરાબર, અહીંયા એક અંડરલાઇન કરવાની છે તમારે. ગઈ જો 5મી ઉરસીય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી
શ્વાસવાહિની પ્રાથમિકમાં વિભાજન પામે છે અને શ્વાસવાહિનીઓ શરૂઆતની શ્વાસવાહિકાઓ અપૂર્ણ પ્રકારની કાસ્તિમય કડીઓ ધરાવે છે. એ ખાલી અંડરલાઈન કરો, બરાબર. હવે બાકીનું અહીંયા આપણે જોઈ લેવાનું છે. શરૂઆતમાં આપણી પાસે શ્વાસનળી છે. હવે એ શ્વાસનળી વિભાજિત થઈને શ્વાસવાહિનીમાં વિભાજન પામશે. એટલે શ્વાસવાહિની જે છે એ ફેફસા પ્રમાણે વિભાજન પામે. માનવ પાસે બે ફેફસા છે, બરાબર, જમણું અને ડાબું. તો જે શ્વાસનળીમાંથી શ્વાસવાહિની, આ શબ્દ આપણે શ્વાસવાહિની લખ્યો છે. જો હવે તમારું નામ દર્શન કહી દેવાનું. તમે આમ ઊભા છો અને આ વિભાજન તમારા ફેફસાની અંદર થાય છે, તમારા જ લંગ્સમાં. તો વિચારો કે હવે આ સાઈડનાને આપણે શું નામ આપશું? ડાબી બાજુ કહેવાય. અને આ બાજુનાને આપણે શું નામ આપશું? જમણી બાજુ કહેવાય. તો અહીંયા આપણે શું લખશું? ડાબી શ્વાસ વાહિની. જો ડાબી અને જમણી શ્વાસવાહિની. ડાબીની સામેની કઈ છે? તો કે એ જમણી હોય. અહીંયા લખી જમણી શ્વાસવાહિની. ફરી એકવાર, શ્વાસનળી બે ભાગોમાં વિભાજન પામે. બે વિભાજન ફેફસાની અંદર થશે. ડાબી બાજુ જે હશે એને ડાબી શ્વાસવાહિની કીધું, જમણી બાજુ જે હશે એને જમણી શ્વાસવાહિની કીધું, બરાબર. હજી વિભાજન આગળ જાય. તમને કીધું પાંચમી ઉરસીય કશેરુકા. ઉરસ શબ્દ તમે સમજો પહેલાં. ઉરસ, ઉરસ એટલે છાતીનો ભાગ. માનવ શરીરને ત્રણ ભાગમાં વિભાજિત કરાય. શીર્ષ એટલે કે માથાનો ભાગ, ઉરસ એટલે છાતીનો ભાગ, ઉદર એટલે કે પેટનો ભાગ. શીર્ષ, ઉરસ અને ઉદર, ત્રણ રીતે વિભાજન કરીએ આપણે. બીજા નંબર ઉપર કશેરુકા એવો શબ્દ તમને વાપરો છે. હવે તમે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક કરોડ સ્તંભ નામ સાંભળ્યું હશે, બરાબર. નહીં સાંભળ્યું તો અહીંયા આપણે છે. તો કરોડ સ્તંભ શું છે? તો કરોડ સ્તંભ જે છે એ મગજ જે છે એના નીચેના ભાગેથી, મગજનો છેલ્લો ભાગ જે લંબ મજા હોય ને ત્યાંથી શરૂ થાય. એનું કામ જે છે ને એની અંદર કશેરુકાઓ આવેલી હોય. કશેરુકાઓ એટલે તમને કદાચ નામ સાંભળ્યું હોય, મણકા ખસી ગયા. અમુક ઉંમરલાયક લોકો હોય ને એમ કહેતા હોય કે મણકો ખસી ગયો, અથવા તો ગાદી ઉપર હોજો આવી ગયો. હા, તો એ જે છે ને એને કશેરુકા કહેશું આપણે. મણકામય રચના, અસ્થિઓ જ છે, હાડકાઓ જ છે, બરાબર. તો એવી રચના આવેલી છે, તો એને કશેરુકા કહેશું. ત્યાંથી આ બંને હજી વિભાજન પામે. જો જમણી અને ડાબી હજી વિભાજન શેમાં પામશે? પ્રાથમિક શ્વાસવાહિનીમાં. તો એમાંથી પ્રાથમિક બનાવી. તો આ જે રેડ કલરની છે એને આપણે નામ આપશું પ્રાથમિક શ્વાસવાહિની. પ્રાથમિક પછી દ્વિતીયક આવે. જો આપણે બે સાઈડ ખરેખર આવું વિભાજન થાય, પણ આપણે એક જ સાઈડ દર્શાવીશું, બરાબર. બે બાજુ દર્શાવી શકાય તમારી પાસે ટાઈમ હોય તો. પ્રાથમિકમાંથી હજી વિભાજન થાય એટલે એનું રૂપાંતરણ દ્વિતીયક શ્વાસવાહિનીમાં થઈ જાય. દ્વિતીયક શ્વાસવાહિની. હજી આનું વિભાજન થાય. એટલે એમાંથી બને તૃતીયક શ્વાસવાહિની. અને એમાંથી પણ હજી જો તૃતીયક પછી શ્વાસવાહિકાઓ બને. હજી વિભાજન થાય એટલે અંત્ય શ્વાસવાહિકાઓ બની જાય. એટલે અતિશય પાતળી શ્વાસવાહિકા અને એના છેડા ઉપર
વાયુ કોષ્ઠો નામની રચના હોય. અંત્ય શ્વાસ વાહિકાઓ આને કહેવાય વાયુ કોષ્ઠો. તો હમણાં પણ આપણે વાત કરેલી હતી કે આ બધી પ્રક્રિયા જે છે શેમાં થશે? ફેફસામાં થશે, લંગ્સમાં. બરાબર. આ રીતે તો ફેફસાની અંદર વિભાજન થયેલું છે અને એ વિભાજન જે છે એ આ રીતે હોય. આ આખી ઘટનાને એટલે જે વિભાજન થાય છે આને શ્વાસ વાહિની વૃક્ષ કહેવાય. તો કદાચ આની વ્યાખ્યા પૂછે તમને કે ભાઈ શ્વાસ વાહિની વૃક્ષ શું છે? બરાબર. તો આપણે શું લખવાનું છે? આ ફેફસું છે. બે ફેફસા હોય, એક જ આપણે દોર્યું છે, વિભાજન એકમાં કર્યું એટલે એક દોર્યું. બરાબર. તો આની વ્યાખ્યા એવી થાય કે માનવ શરીરની અંદર અથવા તો માનવમાં ફેફસામાં શ્વાસ વાહિનીઓ વિભાજિત થઈ જાળી જેવી અથવા તો ઝાડ જેવી રચના બનાવે છે જેને શ્વાસ વાહિની વૃક્ષ કહેવાય. 1 માર્કની વ્યાખ્યા, આકૃતિ કદાચ પૂછે. બરાબર. તો એ 1 માર્કની, ટોટલ 2 માર્ક. બરાબર. આ શ્વાસ વાહિની વૃક્ષ. અંતે વાયુ કોષ્ઠોની અંદર વિભાજન પામે છે. વાયુ કોષ્ઠો એર બ્લેડર્સ કહેવાય. ફુગા જેવી રચના હોય આમાં, જે વાયુના વિનિમયમાં સપાટી તરીકેની ભૂમિકા ભજવે. એટલે કે વાયુનું વિનિમય, ઓક્સિજન અને CO2નું વિનિમય આપલે જે છે, બરાબર, એ આપલે ક્યાંથી થશે? વાયુ કોષ્ઠોની સપાટી ઉપર. બરાબર. દરેક ફેફસામાં લાખોની સંખ્યામાં વાયુ કોષ્ઠો આવેલા હોય. બરાબર. હવે આપણને આમાં એમ કીધું હતું કે શરૂઆતની જે શ્વાસ વાહિનીઓ છે એ સી આકારની રચના દર્શાવે છે. તો એ રચના કંઈક આવી હોય. જો આ ઉદાહરણ તરીકે શરૂઆતની વાત કરી છે. સી આકારની જે રચના છે એ કાસ્તીમય હોય, આવા શેપની હોય. સી આને કહેવાય સી આકારની કાસ્થિમય રચના. સી આકારની કાસ્થિમય રચના શું કરે છે? પહેલાં તો આપણે એની વાત કરીએ. હવે જો જ્યારે તમે શ્વાસ લો છો તો એ સમયે વાયુ જે છે ને એ અહીંયા આવે છે. કાસ્થિનો અર્થ એવો થાય પોચા અને નરમ હાડકાં. પોચા અને નરમ હાડકાં આ થોડા ઘણા વળી શકે. બરાબર. અહીંયા આપણે વાત કરેલી હતી સ્વર પેટીની, એ એક કાસ્થિમય રચના છે. બરાબર. સ્વર પેટી પણ શું છે? કાસ્થિમય રચના. હવે જ્યારે ઓક્સિજન આપણે દાખલ કરીએ છીએ એટલે શ્વાસ નળી જે છે ને એ પહોળી થાય, પણ જ્યારે આપણે CO2 બહાર કાઢીશું, ઇનશોર્ટમાં ઉચ્છ્વાસ કરીશું, તો એ સંકોચાય. હવે તમે વિચારો કે આ શ્વાસ નળી કદાચ ચોંટી જાય, સંકોચન દરમિયાન ચોંટી જાય, તો આપણે બીજી વખત શ્વાસ અને ઉચ્છ્વાસ ન કરી શકીએ અને એના કારણે આપણે મૃત્યુ પામીએ. શ્વાસ ઉચ્છ્વાસ વગર તો જીવી ન શકાય. એટલા માટે સી આકારની કાસ્થિમય કડીઓ હોય, જે શું કરે કે જ્યારે ઓક્સિજન એટલે કે શ્વાસની ક્રિયા થાય ત્યારે એ ઘેરાવમાં વધારો કરે અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન એ નજીક આવી જાય. બરાબર. એટલે ઇનશોર્ટમાં ફ્લેક્સિબિલિટીનું કામ જે છે એ આ સી આકારની
કાસ્તિમય કડીનું છે, બરાબર. આપણે આ શ્વાસવાહિની વૃક્ષ સુધી જોયું છે. જો અહીંયા સુધી આપણે જોયું છે વાયુ કોષ્ટ કહે છે, બરાબર. અને એમાં આગળ એક અંડરલાઈન કરી નાખજો, શ્વાસવાહિની શ્વાસવાહિકાઓનું શાખિત જાળું અને વાયુ કોષ્ટ બધા ભેગા મળીને ફેફસાની રચના કરે છે. એટલે ફેફસા જે છે આ બધું ધરાવે છે. ફેફસા શ્વાસવાહિનીઓ શ્વાસવાહિકાઓ અને વાયુ કોષ્ઠોના સમન્વયથી બનતી રચના છે. ફેફસા વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરશું, બરાબર.